કચ્છ જિલ્લામાં ક્રાઇમ રેશિયો ઘટાડવા માટે પૂર્વ કચ્છ પોલીસ એક્શન મોડમાં આવી છે. સિણાઈ હેડક્વાર્ટર્સ ખાતે આરોપીઓનું ઇન્ટ્રોગેશનનું આયોજન કરાયું હતું. શરીર સંબંધી તથા મિલકત સંબંધી હિસ્ટ્રી શીટરો આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરાયું હતું. છેલ્લા 5-6 વર્ષથી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની પૂછપરછ કરાઈ. આરોપીઓને ફરી કોઈ ગુનામાં ન સંડોવવા માટે પોલીસ દ્વારા સમજ અપાઈ હતી. આરોપીઓને ગુના ન આચરવા અને સમાજમાં શાંતિ જાળવવા સૂચન કરાયું હતું. આજે અહીંયા શેણાઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂર્વ કચ્છ જિલ્લાના જે શરીર સંબંધી અને મિલકત સંબંધી છેલ્લા 4-5 વર્ષ દરમિયાન જે બનાવો બનેલ છે અને એમાં જે આરોપી સંકળાયેલા છે એ આરોપીઓનું અહીંયા જિલ્લા હેડક્વાર્ટર ખાતે એક ઇન્ટ્રોગેશન રાખવામાં આવેલું હતું અને એની સાથે સાથે એ લોકોને ખાસ સમજ પણ કરવામાં આવી છે કે ફરીથી ક્રાઇમની સાથે સંકળાય નહીં અને નહીં સંકળાય તો એમના પરિવાર અને એમનું સમાજને પણ જે છે અને ઓવરઓલ આખા આપણે ક્ષેત્રને પણ જે છે શાંતિ થાય અને એનાથી એમને પણ મદદ મળે અને એની સાથે સાથે આખા સમાજને પણ જે છે અગર ક્રાઇમ નહીં થાય તો બધાને જે છે સુખ અને શાંતિ રહે એ પ્રમાણેની ખાસ સૂચન આપવામાં આવ્યું છે. અને એની સાથે સાથે અગર કોઈ પણ જે છે જેમની ક્રાઇમ હિસ્ટ્રી રિપીટ થતી હોય તો એમના વિરુદ્ધમાં કાયદાકીય રીતે જે બેસ્ટ અવેલેબલ ઓપ્શન્સ છે એ પ્રમાણે બધી કાર્યવાહી જે છે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે.